નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીવાર સ્વાગત કરું છું ઓનલાઈન સેશનમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે ખાલી જગ્યાઓ અને ખરા ખોટાઓ વિશે માહિતી મેળવી હતી. તેના વિશે બધી વિગતવાર માહિતી અને 360 ડિગ્રી રિવિઝન મેં તમને કરાવ્યું હતું. આ સેશનની અંદર આપણે જોડકાઓ વિશે જોશું. મેચ ધ ફોલોઈંગ. હવે તમને જે જોડકાઓ પૂછાય છે ને એમાં 5 વિગતો આપી હોય છે. આવી રીતે અહીંયા 5 વિગતો આપી હશે અને એની સામે છે ને 6 જવાબો આપ્યા છે. આ 6 અલગ અલગ જવાબો આપેલા છે એને આપણે શોધીને લખવાના છે. તો બે રીતે તમે લખી શકો. પહેલા કઈ રીતે લખી શકાય કે જો પહેલા નંબરે અહીંયા પૂછે કાલિકટનો રાજા, તેની સામે તમે સીધો જવાબ લખી શકો છો. જેમ કે મને ખબર છે કાલિકટનો રાજા કોણ થાય, તો કાલિકટનો રાજા જામોરીન આવશે. આનો આન્સર મને ખબર છે. તો શું હું કઈ રીતે લખી શકું? આખું જોડકું ફરીવાર બનાવીશ. આવી રીતે કોષ્ટક બનાવીશ. એમાં પહેલા નંબરે છે લખીશ કાલિકટનો રાજા, કાલિકટનો રાજા, અને એની સામે જવાબમાં લખીશ જામોરીન. તો આવી રીતે લખી શકાય. એક આ પદ્ધતિ છે. બીજી પદ્ધતિ એવું કહે છે કે કોષ્ટક આપ્યું છે, સીધા આન્સર લખવા છે, તો આન્સરમાં એક કરીને હવે જો કાલિકટનો રાજા જામોરીન આપ્યું છે એની સામે ડી. આ બે પદ્ધતિથી તમે લખી શકો છો. પરંતુ જ્યાં વિદ્યાર્થીઓના માર્ક જાય છે ને એ પદ્ધતિ કહું, એ સહેલું ગોતવા જાય, સહેલા માર્ક કપાઈ જાય. કાલિકટનો રાજા જામોરીન એટલે સીધું જોડકું જોડે. આવી રીતે આખું લખે અને પછી જોડકા જોડે. હવે જેમ કે જો કાલિકટનો રાજા છે એને ન ખબર, એ વેલેસલી ટીક કરે, પણ આવી રીતે જોડવાનું જ નથી. જોડકા જોડી ખોટું પડે. એની કરતા કાં તમે છે આખું આ 5 વિગત લખો, એની સામે સીધા સાચા જવાબ લખો, અથવા તો તમે એવી રીતે કરી શકો કે એક ઓપ્શન છે એની સામે છે વિભાગ બી નો કયો જવાબ આપે છે, એવી રીતે લખી શકાય. તો કાલિકટનો રાજા જામોરીન આવશે. જામોરીનની ખાસિયત શું હતી? એને સૌથી પહેલા વેપાર કરવાની મંજૂરી આપી હતી. વાસ્કો દ ગામા આવ્યો અને એને રાજા જામોરીન પાસે મદદ માંગી કે વેપાર કરવાની મંજૂરી માંગી. તેને મંજૂરી છે કાલિકટના રાજા જામોરીને આપી હતી. બીજા નંબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? હવે જ્યારે પ્રથમ ગવર્નર જનરલની વાત કરે એટલા માટે તમારે કાલનો સેશન જોવો પડે, એમસીક્યુ વાળો સેશન. એમસીક્યુ વાળા સેશનની અંદર મેં બધા ગવર્નરને યાદ કેવી રીતે રાખવાના એની શોર્ટકટ ટેકનિક કીધી છે. ગવર્નર વિશે બધી વિગતો પણ આપેલી છે. તો તમે ખાસ ઈ સેશન જોજો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કઈ છે? તો આનો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ. સહાયકારી યોજના બનાવનાર કોણ હતો? સહાયકારી યોજના બનાવનાર વેલેસ્લી હતો. સહાયકારી યોજના શેના સમાન હતી? તો તે મીઠા ઝેર સમાન હતી. મીઠા ઝેર સમાન યોજના સહાયકારી યોજના. ખાલસા નીતિનો અમલ કરનાર વ્યક્તિ કોણ? તો ડેલહાઉસી દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. જૂથ જપ્તીન ખાલસા નીતિ, ડેલહાઉસી આવશે. ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાના પ્રયાસો કરનાર, તો આનો જવાબ આવશે મેકોલે. 5માં જવાબ આવે મેકોલે. પરંતુ થોડોક તમને ડિફરન્ટ પ્રશ્ન પૂછાય. અને 5માં અંગ્રેજી શિક્ષણ આપ્યું છે એની જગ્યાએ પૂછે ભારતમાં યુનિવર્સિટીનો પ્રારંભ કરનાર. યુનિવર્સિટી, અંગ્રેજી યુનિવર્સિટીની શરૂઆત કોણે કરાવી? અંગ્રેજી યુનિવર્સિટીની શરૂઆત તો ચાર્લ્સ વુડ છે એની ભલામણથી શરૂઆત કરવામાં. તો આનો જવાબ ચાર્લ્સ વુડ આવશે. ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણના પ્રયાસો કરનાર, તો એનો જવાબ આપણે મેકોલે લખીએ. પણ યુનિવર્સિટી વિશે પૂછે તો એનો જવાબ છે ચાર્લ્સ વુડ આવશે. ચાલો, ત્યારબાદની વિગત આપી છે. ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કોણે કરી હતી? જૂનો જળમાર્ગ હતો પણ કોન્સ્ટેન્ટિનોપલને છે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું તો એટલે જળમાર્ગ બંધ થઈ ગયો. તો નવા જળમાર્ગની શોધ કોણે કરી? તો નવા જળમાર્ગની શોધ કરનાર તો વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા, આનો જવાબ સી ઓપ્શન આવશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનનો જહાજ કોણ હતો? વિલિયમ હોકિન્સ છે એના જહાજનો કેપ્ટન હતો. વિલિયમ હોકિન્સ, ઈ ઓપ્શન. મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે અને બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા અને મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન. તટસ્થાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ કોણ છે? તો તટસ્થાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ સર જ્હોન શોર છે. તમારા મનમાં પ્રશ્ન ઉભા, સાહેબ આ બધા જેટલા ગવર્નરોએ કાર્યો કર્યા છે ને એ બધા મારે ભેગા થઈ જાય છે. જેમ કે તટસ્થાની નીતિ સર જ્હોન શોરે અપનાવી હતી, સહાયકારી યોજના વેલેસ્લી અપનાવી હતી. આ બધું ભેગું થઈ જાય છે. તો આ ભેગું થઈ જાય છે એને અલગ પાડીને યાદ રાખવું હોય તો હું તમને એની ટેકનિક કહું છું કઈ રીતે યાદ રાખી શકાય. એના માટે તમે એમસીક્યુ વાળો સેશન જુઓ, એમાં મેં તમને આખું એક કોષ્ટક બનાવી દીધું છે. એ કોષ્ટક તમે લખી નાખો ને પાકું કરો, કોણે શું કાર્ય કર્યું છે એ બધું તમને યાદ રહી જશે. તો હવે આપણે આગળનું જોડકું જોઈએ. ઉદાર ગવર્નર જનરલ તરીકે કીધું છે. જ્યારે ઉદાર ગવર્નર જનરલ તરીકે પૂછે તો આ ગવર્નરને લગતો હજી એક પ્રશ્ન આવ્યો. એટલા માટે કહું છું ગવર્નરની બધી આખી કોષ્ટક બનાવ્યું છે તમે યાદ રાખી લેજો, એમાંથી લખી નાખવાનું છે સેશનમાં. ઉદાર ગવર્નર જનરલ તરીકે પૂછે છે તો આનો જવાબ વિલિયમ બેન્ટિક આવશે. સુધારાવાદી કાર્યો કરેલા છે. ભારતના સમાજ સુધારક પૂછે, ભારતમાં સમાજ સુધારક તો રાજા રામમોહન રાય આવશે. મીઠા ઝેર જેવી યોજના, મીઠા ઝેર જેવી યોજના છે સહાયકારી યોજના. તો સહાયકારી યોજના એ જવાબમાં નથી આપ્યો એટલે આમાં જવાબ આપેલો નથી. આમાંથી એક જવાબ છે આમાં બનતો નથી. તો આનો સાચો જવાબ મીઠા ઝેર જેવી યોજના આવે તો સહાયકારી યોજના આવશે. આમાં ભૂલ છે, ખરેખર આમાં સહાયકારી યોજના આપેલું હોવું જોઈએ પણ નથી આપ્યું, તો આપણે અહીંયા લખી નાખ્યું સહાયકારી યોજના જવાબ આવશે.
ચોથું, ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત ક્યાંથી થઈ? અથવા તમને બીજી રીતે પ્રશ્ન પૂછો હોય તો એમ લખે, કંપની શાસનનો પાયો ક્યાંથી નખાણો? કંપની શાસનનો પાયો ક્યાંથી નાખવામાં આવ્યો હતો? તો આનો જવાબ એવો આવશે, પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધથી છે કંપની શાસનની શરૂઆત ભારતમાં થઈ હતી. બાળ લગ્ન પ્રતિબંધિત ધારો ઘડનાર કોણ હતો? બાળ લગ્ન છે પ્રતિબંધિત ધારો છે ઈ વિલિયમ બેન્ટિક દ્વારા ઘડવામાં આવ્યો હતો. આનો જવાબ બી આવશે, વિલિયમ બેન્ટિક. હવે આ સૌથી મોસ્ટ એમપી જોડકું છે. હવે આ જોડકાને ક્રેક કઈ રીતે કરવાનું? પહેલા તો અહીંયા છે 4 વર્ષો આપી દીધા આપણને અલગ અલગ. વર્ષો આપે ને એની સામે વિગત આપી છે અને બધી છે નજીકની ઘટનાઓ જ આપી છે. જેમ કે 48 થી 55 વચ્ચે છે 7 વર્ષનો ફરક આપ્યો છે. પછી 55 થી 61 માં 6 વર્ષ છે. પછી તો જો 3 જ વર્ષનો ફરક આપ્યો છે. તો આ ઘટનાઓ છે કન્ઝિક્યુટિવ થયેલી છે, ક્રમિક થયેલી છે. હવે આને કેવી રીતે ક્રેક કરી શકાય? તો સૌથી પહેલા આપણે ભારત વિશે યાદ કરવાનું. અહીંયા 1948 આપ્યું છે તો 1948 પહેલા કઈ ઘટના બની? ભારત 15 ઓગસ્ટ 1947 માં આઝાદ થયું. તો પહેલા ભારત આઝાદ થયું. ભારત માટે શું યાદ રાખવાનું? એશિયા ખંડમાં સૌથી પહેલા જો કોઈ આઝાદ થયું હોય ને એવો દેશ હોય તો એ ભારત દેશ છે. બ્રિટનથી સૌથી પહેલા આઝાદી મેળવી. હવે તમે જ સમજો, જો 1947 માં ભારતે આઝાદી મેળવી હોય તો 1948 માં ભારતના પાડોશી દેશોએ આઝાદી મેળવેલી હોય. તો આમાં કોઈ ભારતના પાડોશી દેશ આઝાદ થયા તો 2 દેશ આઝાદ થઈ ગયા, મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા. તો પહેલાનો જવાબ આપણને મળી ગયો, ઓપ્શન સી જવાબ આવશે. હવે 1955 માં આ સમય દરમિયાન કોલ્ડ વોર ચાલતી હતી. કોલ્ડ વોર ચાલતી હતી એટલે બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી. તો બિન જોડાણવાદની નીતિ છે એ અપનાવવામાં આવી હોય તો એની પણ પરિષદ ભરવામાં આવી હતી. તેની પરિષદ વિશે ક્યાં આપ્યું છે? તો જો એવું છે, બાંડુંગ ખાતે છે તટસ્થ રાષ્ટ્ર. તટસ્થ રાષ્ટ્ર એટલે બિન જોડાણવાદ, એ કેમ જોડાયેલા નહીં. તો તે રાષ્ટ્રની પરિષદ ભરાણી હતી. હવે 1961 માં વાત આવી છે. 1961 એટલે ક્યુબાની કટોકટી આવશે. તો અમેરિકાએ ક્યુબાની કટોકટી કરેલી છે. અને ચોથા નંબર આપ્યું છે 1964 માં. 1964 માં ચીને છે પરમાણુ અખતરો કરેલો છે. ભારતમાં બિન જોડાણવાદ વિદેશ નીતિના પ્રવર્તક તો આપણા પ્રથમ વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ. આનો જવાબ આવશે, પંડિત જવાહરલાલ નહેરુ છે. તો આવી રીતે આને ક્રેક કરી શકાય છે. જ્યારે વર્ષોવાળા પ્રશ્ન આપે ત્યારે આપણે પહેલા જોઈ લેવાનું કેટલા વર્ષો આપ્યા છે, બધા વચ્ચે ગેપ કેટલો છે, પછી આપણે આગળની માહિતી મેળવવી જોઈએ. હવે આગળ કહે છે રશિયા રચેલું લશ્કરી સંગઠન. થોડીક વાર પહેલા જ સમજાયું હતું. આનો જવાબ આવશે વોર્સો કરાર. મધ્ય પૂર્વના દેશોએ રચેલું છે. મધ્ય પૂર્વના જે દેશોની વાત આવે ત્યાં સેન્ટો આવશે. ઓપ્શન ડી સેન્ટો. પૂર્વ જર્મની ઉપર અંકુશ. હવે અહીંથી જ પ્રશ્ન ઉભો થાય. જ્યારે પૂર્વ જર્મની ઉપર અંકુશ પૂછે ને એટલે 2 આપ્યું, સોવિયત યુનિયન અને રશિયા. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સોવિયત યુનિયન લખવાનું. શું કરવું? જો જ્યારે જર્મનીના ભાગલા પાડવામાં આવ્યા હતા, જર્મનીના 4 ભાગલા હતા, પછી એમાંથી 2 ભાગલા પડ્યા હતા. તો આ 2 ભાગલામાં આ જે પૂર્વ ભાગ હતો ને, આ પૂર્વ ભાગ, એના ઉપર સોવિયત યુનિયનનો અંકુશ હતો. કારણ કે અત્યાર સુધી સોવિયત યુનિયનનું વિઘટન થયું જ નહોતું. સોવિયત યુનિયનનું વિઘટન થયું ને પછી રશિયા અલગ પડ્યું. તો અહીંયા છે ને ખાસ સોવિયત યુનિયન લખવાનું. શું કરવા? બાકી ભૂલ કેવી પડે? જો હવે જર્મનીના નૈઋત્ય ભાગ ઉપર કઈ છે? જર્મનીના નૈઋત્ય ભાગ ઉપર કે એટલે અમેરિકા જવાબ આવે. તો અમેરિકા ઈ ઓપ્શન છે. હવે અહીંયા હલવાનો પ્રશ્ન થાય, સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું? તો અહીંયા હું આરામથી લખી શકું રશિયા. તમારે કેવું થાય ખબર છે? તમે જ્યારે અહીંયા ત્રીજામાં પૂર્વ જર્મની ઉપર અંકુશ કોનો હતો એમાં રશિયા લખો તો અહીંયા સોવિયત યુનિયન લખી કઈ, તો તમારો જવાબ કેવો બને? સોવિયત યુનિયન સૌથી મોટું રાજ્ય સોવિયત યુનિયન. 2 ખોટા પડે. તો આવી રીતે નહીં કરવાનું. જ્યારે પૂર્વ જર્મની ઉપર અંકુશ પૂછે તો સોવિયત યુનિયન આવશે. સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય પૂછે તો રશિયા આવશે. એશિયા ખંડમાં સૌથી પહેલા મેળવેલી આઝાદી થોડીક વાર પહેલા ક્રેક કરાયું હતું. સૌથી પહેલા એશિયા ખંડમાં આઝાદી મેળવી હોય તો ભારત છે. એશિયા ખંડમાં સૌથી પહેલા આઝાદી મેળવી હોય તો તે ભારત છે. ભારતમાં બિન જોડાણવાદ વિદેશ નીતિના પ્રવર્તક, ફરીવાર રિપીટ થયો પ્રશ્ન, પંડિત જવાહરલાલ નહેરુ છે. સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય, ત્રીજી વાર પ્રશ્ન આવ્યો, રશિયા છે. પ્રાચીન સમયથી ભારત સાથે સંબંધ રહેલો તો એ શ્રીલંકા છે. અને અમેરિકા અને રશિયા બંને વચ્ચે છે ઠંડુ યુદ્ધ થયું હતું, કોલ્ડ વોર ચાલતી હતી. ધુઆંધાર ધોધ. ધુઆંધાર ધોધમાં આપણે એટલું યાદ રાખી લેવાનું, ધુઆંધાર ધોધ છે ને નર્મદા નદીમાં લાગુ પડે. નર્મદા નદી, ઓપ્શન બી. દ્વીપકલ્પીય નદીમાં સૌથી મોટી નદી હોય તો તે ગોદાવરી નદી આવશે. એટલા માટે ગોદાવરી નદીને મિત્રો દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી? તો ગોદાવરી નદી આવશે. સૌથી મોટી નદી છે. સમુદ્રની ભરતીના કારણે કયું સરોવર રચાયેલું? જો સમુદ્રની ભરતીને કારણે સરોવર કે તો કોલેરુ સરોવર આવશે. પણ ભૂગર્ભ ક્રિયાઓ દ્વારા સરોવર કે તો આનો જવાબ વુલર સરોવર આવશે. આ 2 ખાસ યાદ રાખવાના, આમાં કન્ફ્યુઝિંગ થશે. સમુદ્રની ભરતીને લીધે પૂછે તો કોલેરુ સરોવર.
સમુદ્રની ભરતીને લીધે કોલેર સરોવર, પણ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા પૂછે તો વુલર સરોવર આવશે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે, તો આનો એફ જવાબ આવશે. સિંધુ નદીની એક શાખા નદી, એટલે સિંધુ નદીને બીજી કઈ નદીઓ મળે છે હવે એમાંથી જોતું જવાનું. એવી રીતે આપણે ગંગા નદીની પર શોધવાની. તો પેલા આપણે સિંધુ નદી વિશે કઈ છે, તો સિંધુ નદીને 5 નદીઓ મળે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ ને સતલુજ. તો બિયાસ જવાબ આપ્યો છે, પંજાબ ખાતે મળે છે. ગંગા નદીની એક શાખા નદી, તો ગંગા નદીને બીજી કઈ નદીઓ મળે છે, તો ગંગા નદીને છે કોશી નદી મળે છે, ઓપ્શન ઈ. દક્ષિણ ભારતની નદી તરીકે કઈ નદી આવશે, તો દક્ષિણની ગંગા તરીકે છે ગોદાવરી નદીને ઓળખવામાં આવે. ચિલ્કા સરોવર છે એ ખારા પાણીનું સરોવર છે, સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, તો ચિલ્કા સરોવર છે લગુન સરોવરની અંદર આવશે, અને ખારા પાણીનું સરોવર છે એ સાંભર સરોવર આવશે. પણ હવે કન્ફ્યુઝિંગ કે જો સિંધુ નદીની એક શાખા નદી પૂછે તો આમાં સતલુજ નદી પણ આવવું જોઈએ, એટલે આ બે જવાબ સાચા પડે છે. કારણ કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ ને સતલુજ આ 5 નદીઓ છે ને સિંધુ નદી મળે, એટલે અહીંયા 2 ઓપ્શન સાચા પડે. બી પણ સાચો પડે અને એફ પણ સાચો પડે. સિંધુ નદીની એક શાખા નદી આપીશ તો 2 સાચા જ ઓપ્શન છે, તો આનો જવાબ 2 થઈ શકે, એ આપણે યાદ રાખશું. દ્વીપકલ્પીય નદી માટે મુખ્ય જળ વિભાજક, આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દ્વીપકલ્પીય નદી માટે મુખ્ય જળ વિભાજક હોય તેને આપણે પશ્ચિમ ઘાટના નામથી ઓળખીએ છીએ. એકની સામે બી આવશે. હવે આવું શું કરવા કહે છે, દ્વીપકલ્પની નદીઓ માટે મુખ્ય જળ વિભાજક શું કરો કે, મને કે આ દ્વીપકલ્પીય ભાગ છે, ભારતની નીચે બાજુનો ભાગ છે. હવે આ બાજુને આપણે પૂર્વ ઘાટ કહીએ, જ્યારે આ બાજુ પશ્ચિમ ઘાટ છે. તો આ પશ્ચિમ ઘાટ છે ને, અહીંથી જેટલી નદીઓ વહે છે, અહીંથી જેટલી નદીઓ વહે છે, પર્વતો છે ત્યાંથી જેટલી મોટી નદીઓ વહે છે, આ બધાનો ઢાળ છે ને પૂર્વ તરફ છે, આ બાજુ જાય છે. એટલે 2 નદીને બાદ કરતા નર્મદા અને તાપી, આ 2 નદીને બાદ કરતા બાકી બધી નદી, આ 2 જ નદી માત્ર અરબ સાગરને મળે, બાકીની બધી નદી એ બંગાળાની ખાડીને મળે છે. તો આને જળ વિભાજનનું કામ કર્યું. જો આવી રચના નહોત, આ કુદરતની રચના છે, પણ જો આવી રચના નહોત થાય શું, જો આ નદીનો ઢાળ ઢોળાવ છે એ આ તરફ હોત ને તો અહીંથી નીકળતી બધી નદી છે ને આ તરફ વહી જાય, સીધી અરબ સાગરને મળી. આ એકેય રાજ્યને પાણી જ ન મળે. એટલા માટે સૌથી મોટો દ્વીપકલ્પી નદી માટે છે જળ વિભાજક હોય, જળ વિભાજનનું કામ કરે છે, જળને બધા રાજ્ય સુધી પહોંચાડે છે, તો એ પશ્ચિમ ઘાટ આવશે. એટલા માટે આપણે જવાબ લખ્યો. સિંધુ નદીની એક શાખા નદી પૂછી છે, સિંધુ નદીની શાખા નદી, તો બિયાસ આવશે. ચાલો, ગંગા નદીને મળતી એક નદી કઈ છે, ગંગા નદીને કઈ નદી મળે, તો ગંગા નદીને યમુના નદી મળે છે. બાંગ્લાદેશમાં છે ગંગા નદીનો પ્રવાહ કેના નામે ઓળખાય છે, તો પદ્મનાના નામે ઓળખાય છે. ગંગા અને યમુના નદીનું એક સંગમ સ્થળ તો અલ્હાબાદ ખાતે ભેગું થાય છે. મોસ્ટ આઈએમપી જોડકું, થોડુંક અઘરું પણ છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે આને ક્રેક કઈ રીતે કરશું, હવે 5 આપણને છે ને અલગ અલગ જંગલોના પ્રકાર આપી દીધા છે. સૌથી પહેલા પૂછ્યું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. હવે જયારે વરસાદી જંગલોની વાત આવતી એટલે મેહોગની, અબનુસ ને તે આવશે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ખરાવ જંગલોની વાત આવે એટલે સાગ, સાલ છે, ઓપ્શન ડી છે. હવે જો આમ નામ ખબર પડે, કાટાળી, તો આમાં કાટાળી છે તો પેલા નંબરે જ આપ્યું, થોર, બાવળ છે. શંકુદ્રુમ જંગલો, જ્યારે શંકુદ્રુમ જંગલોની વાત કરતા હોય ત્યારે આપણે છે ઓક, ચેસ્ટનટ છે તેનું આવે, દેવદાર, પાઇન અને સિલ્વર ફર એની અંદર આવશે. આ ખાસ કરીને શંકુદ્રુમ છે, શંકુ આકારનો. જ્યારે મેનગ્રુવ પૂછે તો સુંદરી અને ચેર, જે મેનગ્રુવ જંગલોની અંદર આવશે. તો આવી રીતે આ જોડકાને ક્રેક કરી શકાય છે. હવે આપણને બધા વૃક્ષોની બનાવટ આપી છે અને એની સામે કેમાંથી પ્રાપ્ત થાય તે જોઈએ. તો પહેલા કઈ છે, ટોપલા, રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુ, તો આનો જવાબ વાંસ આવે. ટર્પેટાઇન, તો ટર્પેટાઇન છે ચીડના રસમાંથી મળે છે. પતલડા અને પડિયાની બનાવટ માટે છે ખાખરાના પાનનો ઉપયોગ થાય છે. કાથાની બનાવટ, તો કાથો છે ખેરના પાનમાંથી મળે છે. શરદી, ઉધરસ, તાવ વગેરેમાં ઉપયોગી, તો તુલસી વનસ્પતિ છે તે તેમાં ઉપયોગી બને છે. તો ચાલો આ સાથે આપણે આ સેશનની અંદર બધા વિગતવાર જોડકાઓ વિશે જોઈ. જોડકા પ્લસ એને લગતી અગત્યની માહિતીઓ પણ મેં તમને ભણાવી. આવી રીતે આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું ત્યારે આપણે શોર્ટ ક્વેશ્ચન વિશે જોશું. આપ સૌને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.